જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગની અંદર. તો આજે બહુ અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. સુરત થી તે આંબેડી, એ પણ પ્રમુખદીપની વાઇલ્ડ ફાયર બસ સાથે. જેમ આપણે પુષ્પામાં એક ડાયલોગ હતો, પુષ્પા 2 મૂવીની અંદર કે પુષ્પા ફાયરની વાઇલ્ડ ફાયર છે, એવી જ રીતે આપણે પ્રમુખદીપની વાઇલ્ડ ફાયર બસ સાથે આજની આપણી જર્ની રહેવાની છે. તો વર્ચ્યુઅલી આપણી જર્ની અંદર જોડાઈ જાજો, અને હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે સમય થઈ રહ્યો છે 9:15 જેવો, આપણી ગાડી કેવડિયા ફાર્મની અંદર પડી છે. તો અશોક લેલન BS6 મોડલની આપણી ગાડી રહેવાની છે. કેબિનના લુકની વાત કરવામાં આવે તો આપણને આવું સરસ મજાનું લાઇટિંગ વાળું કેબિનનું લોક મળી જવાનું છે. આપણે અહીંયા હાર ચડાવેલો છે, અહીંયા માતાજીનો ફોટો છે, અહીંયા આપણે મહાદેવ બિરાજમાન છે. આપણા ડ્રાઈવર સાહેબની વાત કરવામાં આવે તો આજના આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ જણાવી દો. સદ્દામ બાપુ. ઓકે, અને આપણે આ ગાડીના રૂટની થોડીક માહિતી આપી દો ને, ક્યાં ક્યાં રૂટ ઉપર રહે આજ? આપણે તારાપુર, ધંધુકા, બરવાળા, લાઠીદર, બોટાદ, ગરડા અને આપણે હમડિયાળા, ભીમડાજ અને આપણે માંડોતર અને આંબડી. અને અત્યારે આપણે પાર્કિંગ થી ઉપડવાનો સમય કેટલો છે? 9:45. સુરત પાર્કિંગ થી 9:10 ઉપડે છે, અને સવારે આંબેડી કેટલા વાગે પહોંચે? પોગે 7:30. 7:30. તો આજે આપણી કાંઈ વાંધો નહીં. તો આપણી ગાડી તો નોન સ્ટોપ તો રહેશે જ નહીં, તો ક્યાંક વોલ્ટ તો કરશે. તો હોટલ કઈ કઈ લે? હોટલ આપણે આવે બસેરા, પછી તારાપુર તારા. ઓકે, તો આજે આપણે આ ડ્રાઈવર સાહેબ ની જર્ની કરવાની. તો મળીએ આગળ જર્ની ની અંદર. ઇન્ટિરિયર ની વાત કરવામાં આવે તો આવું સરસ મજાનું લાઇટિંગ વાળું બ્યુટીફુલ એવું ઇન્ટિરિયર મળી જવાનું છે, જેમાં તમને સરસ મજાની લાઇટિંગ મળી જવાની છે. એક બાજુ ડબલ ના સોફા મળી જવાના છે, એક બાજુ આપણે સિંગલ ના સોફા મળી જવાના છે, અને સામે આપણે મસ્ત એવા કૃષ્ણ ભગવાન બેઠા છે. તો તમે દર્શન કરી લ્યો. મિત્રો, ઇમ્યુનિટીઝ ની વાત કરવામાં આવે તો આપણને હેડરેસ, બેકરેસ મળી જવાનું છે, પિલ્લોઝ મળી જવાના છે, સાથે ચાર્જિંગ પોઈન્ટ મળી જવાનું છે, લાઇટિંગ મળી જવાની છે, અને સ્લાઇડિંગ ડોર મળી જવાનો છે પ્રાઇવસી માટે. પ્રમુખદીપનું એમાં બેઝ મળી જવાનું છે. ને 44 જેવું થયું છે, ને ફાઇનલી આપણી ગાડી નીકળી ગઈ છે. તો હાલો જર્ની કરીએ કન્ટિન્યુ. મિત્રો, 10:37 આપણી ગાડી પાર્કિંગ થી નીકળીને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હીરાબાગ સાઈડ. વ્યૂ તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આપણા પિકઅપ પૂરા થઈ ગયા છે, અને આમાં થોડોક આ ગાડીમાં ન્યૂ રૂટ રહે. સીમાડા નાકાથી અંદર વેજે અબ્રામાં થઈને રાજ હોટલે નીકળશે. તો આગળ હું તમને એ બતાવું. અત્યારે આપણે સીમાડા નાકાથી ગાડીને અંદર લીધી છે. અહીંયાથી આપણે આવશે આગળ હમણાં તળાવ ચોકડી, અને ત્યાંથી આપણે અબ્રામાં થઈને નીકળી જવું રાજ હોટલે. તો આગળ તમને વ્યૂ બતાવો. અહીંયા આપણે હરસિદ્ધિની ગાડી પડી, સામે જય ગોપાલની ગાડી આવે છે. અત્યારે તો હું બધા સુરત વાસીઓ દેવા ઉત્સાહિત હોય એટલે ગાડીઓ ભરાય છે. મિત્રો, આ તમે જે તાપીનો બ્રિજ જોઈ રહ્યા છો એને સૌજી કોરાટ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બાજુ આપણે તાપી નદી છે, આ બાજુ તાપી નદી છે, અને આ બ્રિજ છે. ઘણા અહીંયા આપણે સાઈડમાં ફૂટપાથ ઉપર બેહો આવે છે. વ્યૂ તમે જોઈ શકો છો. પુલ ઉપર કોઈનું કામ નથી હો. અત્યારે આપણે વેલેન્જા ભેગા હતા, ને આપણા કંડક્ટર સાહેબ મસ્ત મજાની એવી ચા લઈ આવ્યા છે. ચા વગર તો આપણી જર્ની અધૂરી કહેવાય. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ ચા પીવે છે, અને અત્યારે આપણે વેલેન્જાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. હમણાં આપણે રાજ હોટલ આવશે, ત્યાંથી એને 48 ને કનેક્ટ કરવાનો રહેશે. મિત્રો, અત્યારે 11:18 જેવો સમય થયો છે, ને આપણે રાજ હોટલે પહોંચી ગયા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે રાજ હોટલ અંદરની બાજુથી વેલેન્જા થઈને ગાડી આવે છે, અને થોડુંક ટ્રાફિક છે.
સામે જ NH48 નીકળે છે એટલે ત્યાંથી વાહન આવતા હોય, આ બાજુથી આપણે વાહન આવતા હોય. તો આપણે હવે સમદ બાપુને પૂછીએ. સમદ બાપુ, અહીંથી આપણે આગળ શું આવી છે? અંકલેશ્વર હા, અને ભરૂચ વચ્ચેના હોલ્ટ આવે. આપણે ભરૂચ વટીને કઈ હોટલમાં હોલ્ટ કરશું? દશેરા. હોટલ બસેરાની અંદર આજ આપણે હોલ્ટ કરશું. અને મિત્રો, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આવેલું બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો આવે તો પહેલાં તમને મળી જાય. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું NH48 એટલે કે નેશનલ હાઈવે 48. આ આપણને કનેક્ટ કરશે સુરતથી છેક વડોદરા સુધી, અને વચ્ચે આપણે ક્રોસ કરવાનું રહે અંકલેશ્વર, ભરૂચ અને કરજણને. અને એમાં વચ્ચે આપણો નાનકડો એવો હોલ્ટ આવશે, હોટલ બસેરા. મિત્રો, રસ્તામાં આપણને એક્સિડન્ટ જોવા મળી ગયું છે. આમાં ગાડી પલટી જ મારી ગઈ છે. ટ્રાફિકની સમસ્યા થઈ ગઈ છે. અત્યારે આપણે અંકલેશ્વર પીકાતા ને થોડાક ટ્રાફિકની અંદર આવી ગયા છીએ. બે બાજુ તમે જોઈ શકો છો બધી લક્ઝરી બસો ને ટ્રક ને બધા ટ્રાફિકમાં આવી ગયા છે. સમજ બાપા, તો ટ્રાફિક જામ થઈ ગયો. રોજનો પ્રોબ્લેમ છે. મિત્રો, આ છે કે નર્મદા નદી ઉપરનો કેબલ બ્રિજનો વ્યૂ, જે આપણે ભરૂચ પાસે આવેલી છે. નર્મદા નદી જે નીકળે છે એનો ઉપર કેબલ બ્રિજ બનાવેલો છે, તો એનો વ્યૂ છે. અને આગળ આપણે હમણાં શૂટ લેતા થોડું ખુલાઈ ગયું. અલંકારની કિંગસ્ટાર ગાડીનું પણ એક્સિડન્ટ થયું, તો ટ્રાફિક હતું. તો અત્યારે થોડા ટ્રાફિકમાં નીકળે છે એટલે તમને રોડ થોડો ખાલી ખાલી લાગે છે, કારણ કે ઘણી લક્ઝરી પાછળ આવેલી આવે છે. અને ટ્રાફિક હતું થોડુંક. અલંકારની કિંગસ્ટાર બસનું એક્સિડન્ટ થયું છે. તો મિત્રો, તમે કેબલ બ્રિજથી ઉતરો ને ડાયરેક્ટ એટલે હવે આપણે ભરૂચ, આ તો ભરૂચ બાયપાસ રોડ છે NH48. અને તમારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને કનેક્ટ કરવો હોય તો તમે ભરૂચથી કરી શકો છો. આગળ આપણે અહીં આવે દહેજ બાયપાસનો રોડ, ત્યાંથી તમે કનેક્ટ કરી શકો છો. સામે આપણે બોર્ડે મારેલું છે અને અંદર ભરૂચ સિટી આવે. મિત્રો, આવી ગયો છે આપણો ડિનર માટેનો હોલ્ટ, એટલે કે હોટલ બસેરા, જ્યાં 10-15 મિનિટનો ડિનર માટેનો હોલ્ટ લેવામાં આવશે. મિત્રો, અત્યારે 12:49 જેવું થયું છે ને આપણે હોટલ બસેરાની અંદર આજે હોલ્ટ લેવા માટે પહોંચી ગયા છીએ. તો 10-15 મિનિટનો અહીંયા ડિનરનો હોલ્ટ લેવામાં આવશે. તમને હોટલ બસેરાનો વ્યૂ બતાવું. અત્યારે ભરૂચના લોકલ એરિયા પાસે આવેલી છે, અને અહીંયા જ સામેથી આપણે NH48 હાઈવે નીકળે છે, અને અહીંયા જ આવેલી છે આપણે હોટલ બસેરા. આપણે અહીંયા RSRની ગાડી છે, યુવરાજ છે, સામે પ્રમુખદીપ આપણી ગાડી પડી છે. તો હવે અહીંયાથી આપણે આગળ જે જર્ની કન્ટિન્યુ કરવાની રહેશે બરોડાથી તારાપુર, ત્યાંથી ધંધુકા. આગળ આપણે ડ્રાઈવર જેમ રૂટ કીધો એ રૂટ આપણે કન્ટિન્યુ કરવાનો રહેશે. તો આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો, અને વચ્ચે વચ્ચે થોડી કમેન્ટ કરતા રહેજો, બ્લોગને લાઈક કરતા રહેજો. તો મળીએ આગળ જર્નીમાં. 55 જેવો સમય થયો છે ને આપણે હોટલ બસેરામાંથી નીકળી ગયા છીએ. હવે આગળની આપણે જર્નીને કન્ટિન્યુ કરવાની રહેશે. આપણે આવશે હમણાં બરોડા.
મિત્રો અત્યારે આપણે વડોદરા સિટીની અંદરથી ગાડી લીધી છે, કારણ કે આપણે દર વખતે જે બધી બસ હોય એ વાસદ ટર્ન મારવા જાય, અને આ બસ છે વાસદ ટર્ન મારવા નથી જતી. આપણે સિટીમાંથી ડાયરેક્ટ આસોદર થઈને આપણે વાસદ બગોદરા હાઈવેને કનેક્ટ કરે છે. તો અત્યારે આપણે વડોદરા સિટીની અંદર જઈ રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો સામે જે તમને લાઇટો દેખાય છે ને, એ છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. અહીંયાથી આપણે આમ ટર્ન મારવાનું હોય છે અને આગળ આપણે ડાયરેક્ટ નીકળશું વાસદ બગોદરા હાઈવે આસોદર ગામની અંદર. અને સામેથી આપણે ભૂમિની ગાડી આવે છે, વાસદ થઈને હાલતા હોય છે. આમાં વાસદ નથી આવતું, વાસદ ટોલ ટેક્સ નથી આવતું. આપણે ડાયરેક્ટ અહીંયાથી નીકળશું આસોદરના પાટીએ. આ ટનલ છે ને એની ઉપર સોલાર પ્લેટો ફિટ કરેલી છે. આમ જવું હોય તો આ રોડ છે ડાયરેક્ટ બરોડા સિટીની અંદર, અને આપણે જવાનું બાયપાસ થી. આ બાજુ આપણે કામધેનુ ટ્રાવેલર્સની ગાડી છે. મિત્રો ફાઇનલી આસોદર ગામની અંદર આપણે આવી ગયા છીએ, અને આ ઉપર જે તમને બ્રિજ દેખાય ને એ છે વાસદ બગોદરા હાઈવે. આપણે એને જ કનેક્ટ કરવાનો રહેશે હમણાં. તો હમણાં આપણે અહીંયાથી સર્વિસ રોડમાં આગળ જઈને ઉપર કનેક્ટ કરવાનો રહેશે આપણે વાસદ બગોદરા હાઈવે. તો આજે આપણે આ રૂટ ઉપર આવેલા હતા, વાસદ ટર્ન મારવા નહોતા ગયા, આસોદર થઈને આવેલા હતા, બરોડાથી ને આસોદર થઈને. મિત્રો ફાઇનલી સ્વાગત છે તમારા બધાનું વાસદ બગોદરા હાઈવેની ઉપર. અહીંયા આપણને કનેક્ટ કરશે છે અરણેજ સુધી, અને ટર્ન મારીને આગળ આપણે આવશે ધંધુકા. તો આવો ખૂબ સરસ મજાનો 6 લેન હાઈવે છે. વ્યૂ તમે જોઈ શકો છો. કેવું હતું બેટા, એ ગાડી છે ને દર્શનમાં લીધું છે, તમે હાથો ના માનો આમ જ સવારના 5:30 જેવું થયું છે, અને આપણે અત્યારે હોટલ દર્શનની અંદર બરવાળાના લોકલ એરિયામાં આવેલી છે. ત્યાં હોટલ દર્શનની અંદર આપણે સવારે 10-15 મિનિટનો હોલ્ટ લીધો છે. આ છે કે હોટલ દર્શનનો વ્યૂ. અત્યારે તો ખાલી 2 જ ગાડી પડી છે, કે આપણી પ્રમુખ દીપની છે અને એક બીજી મેલેડી રૂપા કરીને છે. બરવાળાના લોકલ એરિયા પાસે આવેલી છે, રોડ પાસે. તો આપણે હોલ્ટ લઈને હમણાં આપણી જર્નીને પાછી કરીએ કન્ટિન્યુ. ફોન કરો ને કે તમે શું બોલતો ક્યાંથી બોલો તમે કેટલા બોલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જમરાળા ગામની અંદર. આપણે કેરિયાના ઢાળ પાસેથી અંદર ટર્ન લીધો હતો, અને આપણું આ જમરાળા ગામ આવી ગયું છે. આવો છે કંઈક મોર્નિંગનો વ્યૂ.
મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કારિયાણી ગામની અંદર. તો કે આ બધા ગામ આપણા વ્લોગની અંદર પહેલી વાર આવતા છે, કારણ કે આ રૂટ આપણા વ્લોગમાં નવો છે આખો. હવે આપણે આગળ આવશે અહીંયાથી લાઠીદળ. મિત્રો આ છે લાઠીદળ ગામનો વ્યૂ. અને સમયની વાત કરીએ તો અત્યારે 6 વાગ્યા જેવું થયું છે. મિત્રો અત્યારે આપણે અમઢિયાળા ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. આપણે હવે અહીંથી આગળ આવશે બોટાદ. નંબર છે 2 નંબર સુરત. હાલો બોટાદ ફાટક છે કોઈ? આપણે મિત્રો આવી ગયું છે બોટાદ ગામ. અને સમયની વાત કરી તો 6:15 જેવું થયું છે. આપણા ડ્રાઈવર સાહેબે સારી એવી ગાડી કીધી રહી છે. BS6 મોડલની અશોક લેવલની બસ છે. ભાવનગર સર્કલ હોય આવી જાઓ. બોટાદ ભાવનગર સર્કલ. હવારમાં આવા હાથ પડે છે. આપણા કંડક્ટર દાદા ગાડી ખાલી કરવા માટે બધાને પેસેન્જરોને જગાડે છે, જેથી કરીને બધા ટાઈમસર અને સમયસર આપણે પોતાના સ્થાને ઉતરી જાય. આપણે ધીમે ધીમે સવાર પડે છે, સૂરજ દાદા ઉગે છે, અંજવાળું થતું આવે છે. મિત્રો અત્યારે આપણે બોટાદમાંથી નીકળી ગયા છીએ અને આગળ હમણાં આપણે અહીંથી આવશે નાગલપર. અને આપણા કંડક્ટર દાદા સવારમાં બહુ સારી રીતે ગાડીને ખાલી કરાવડાવે છે પેસેન્જરને. ગામનું છે રાજપરા. સવારમાં તમે વ્યૂ જોઈ શકો છો.
ગામને ક્રોસ ઓવર કર્યું છે અને સમય 6:45 જેવો થયો છે. સરસ મજાના ધીમા ધીમા કેબિનમાં ગીત વાગે છે અને હવે આપણે ડ્રાઈવર સાહેબને પૂછ્યા વાય છે આગળ કયું ગામ આવી છે પછી એમાં આવશે ગોળકા અને ત્યાર પછી ગઢડા. ઓકે. સવારનો માહોલ છે કે ધીમા ધીમા ગીત વાગે છે. અરે એક બાજુ સુરત દાદા ઉગે છે અને સાથે ગામડાનો વ્યૂ. અત્યારે આપણે કોરકડા ગામમાં પૂકી ગયા છીએ. આ છે કોરકડા ગામનો વ્યૂ. આપણે અહીંયાથી આગળ આવશે ગઢડા. લાઈવ લોકેશન છે ગઢડા, જેને સ્વામીના ગઢડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને બતાવું આગળ. આપણે આ છે મંદિર અને આ બાજુ છે નદી અને હમણાં આગળ ડેમ આવશે, તમને ડેમે બતાવું. આ છે આપણે ગઢડા સ્વામિનારાયણનું BAPS મંદિર અને બાજુમાંથી નદી જાય છે અને સામે ડેમ છે. કઈ નદી કહેવાય? ઓકે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ માંડવધાર ગામની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો મોર્નિંગનો. અહીંયાથી આપણે નદી નીકળે છે સરસ મજાની. તો આ બાજુ તો અત્યારે કાંઈ નથી, કોરું છે. આ બાજુ મસ્ત પાણી છે. આવો કંઈક છે માંડવધાર ગામનો વ્યૂ. હલો માંડવધાર હોય ગયો માંડવધાર. સવારનો ગામડાનો પેસેન્જરને ખાલી કરીને ગાડીને એક લઈને વાળવામાં આવે છે. ત્યાંથી હવે આપણે આપણી આગળની જર્ની કન્ટિન્યુ કરશું. હમણાં આપણે આપણા ડ્રાઈવર સાહેબને પૂછે કે અહીંથી આગળનું કયું ગામ આવી છે. ત્યારે આપણા કંડક્ટર દાદા ગાડીને બેક લઈ વડાવી રહ્યા છે. સામેથી આપણા ધીમે ધીમે સુરત નારાયણ એમ કહેવાય કે ઉગે છે. ડ્રાઈવર સાહેબ હવે આપણે અહીંથી કયું ગામ આવશે?
હવે આપણે આવશે આથી કેરાળા. ઓકે, પછી કેરાળા ઓટો એટલે હવે રોજમાં. હા રોજમાં ઓટો એટલે ભડલી. હા, ભડલી ઓટો એટલે આંબડી. લાસ્ટ સ્ટોપ આપણું આંબેડી રહે. કેટલાક વાગે પૂગી જાય ગાડી? 5 વાગી જાય. ઓકે, અત્યારે આપણે કેરાળા ગામ આવી ગયું છે. વ્યૂ તમે જોઈ શકો છો, સામે પવન ચક્કી ને એવું બધું છે. આ બાજુ ગામનો વ્યૂ છે. અને સમયની વાત કરવામાં આવે 7:30 જેવો સમય થઈ રહ્યો છે. ક્યાં ઉતરવાનું છે? તમે ક્યાં ઉતરો? મિત્રો આ ગામ છે ગજમાળ ગામ, સોરી ગોજમાળ ગામ. વ્યૂ તમે જોઈ શકો છો. સાઈડમાં સરસ મજાની પવન ચક્યું છે બે, એક અહીંયા છે એક અહીંયા છે. અને આવો કંઈક છે ગામનો વ્યૂ. ભઠ્ઠો છે જ્યાં ઈંટોની બનાવટ કરવામાં આવે. સમજ બાપુ, આપડા કયું ગામ છે? અત્યારે આપણે ભટલીની અંદર છીએ. હવે અહીંથી આવશે આપણે આંબેડી ગામ, જે આપણો છેલ્લો સ્ટોપ છે. અહીં આપણી ગાડીને પાર્કિંગમાં મૂકી દેવામાં આવે છે. તો આ છે કંઈક ગામનો વ્યૂ. આ રસ્તો ડાયરેક્ટ આપણે જાય વિછિયા. ઓકે, આ સીધો રસ્તો છે જસદણ. જસદણ પછી વિશિયા. ઓકે કરો. મિત્રો ઘણા એવા સીન છે જે તમને નવા જોવા મળતા હોય છે, કારણ કે આજે આપણે નવા રૂટની અંદર આપણે ટ્રાવેલ કરી રહ્યા છીએ, સુરતથી આંબેડી. અને જેટલા તમે ગામો જોઈએ એટલે ગામોને આપણે વચ્ચે આવ્યા હતા પ્રમુખદીપ ટ્રાવેલ્સની વાઇલ્ડ ફાયર બસની અંદર. મિત્રો આ વ્યૂ છે એ છે આંબેડી ગામનો વ્યૂ. તમે એકવાર વ્યૂ જોઈ શકો છો. બે બાજુ વૃક્ષ છે, વચ્ચે સરસ મજાનું આપણે લખેલ છે જીવનશાળા આંબેડી. મિત્રો ઓન ટાઈમ 7:45 હજી 1 મિનિટની વાર છે. તે આપણા ડ્રાઈવર સાહેબે આંબેડી ગામની અંદર ગાડી પાર્કિંગ કરવા માટે લગાડે છે. આપણા ડ્રાઈવર સાહેબે ઓન ટાઈમ ગાડી આંબેડી ગામની અંદર પુગાડી દીધી છે. અત્યારે ગાડીને પાર્કિંગ કરી રહ્યા છે. મિત્રો આપણને ઓન ટાઈમ આપણા ડ્રાઈવર સાહેબ આપણને આંબેડી ગામની અંદર પહોંચાડી દીધા છે અને ગાડી પાર્ક કરી દીધી છે. તો પહેલા તો સમત બાબુ, વ્લોગમાં તમને મજા કેવી ગઈ? મજા આવી ખૂબ જ. અને આપણે આ ગાડીને રાતે ઉપડવાની વાત કરીએ તો પાછી અહીંથી કેટલા વાગે ઉપડશે? 5:30. 5:30. તો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરીથી નવી જર્ની જોવા માટે કમેન્ટ કરી દેજો.